Namaste, friends. Again, we are in the area of human resource management. It is a very important subject. It is not only important but also interesting subject. And the reason is not very far. It is related with the human beings. And we know that the human factor is very complex, very difficult to understand, as well as also very interesting. So, we are in the area of very interesting and very complex, that is HRM. આપણે મિત્રો HRM ઉપર વાત કરીએ છીએ. તમારું એક ઇમ્પોર્ટન્ટ પેપર તો છે, પણ હું માનું છું કે ઇટ ઇઝ વેરી આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે આ એક રસવાળો વિષય છે. થોડેક અંશે આમ થોડુંક જીવંતતા એમાં તમને જોવા મળે છે. આજે આપણે વાત કરવાના છીએ HRMના કેટલાક સામાન્ય, કેટલાક પાયાના, કેટલાક મૂળભૂત લક્ષણો. એના લક્ષણો તો ઘણા બધા છે, પણ આપણી પાસે એટલો બધો સમય નથી હોતો કે આપણે બધી જ બાબતોને બહુ જોઈ શકીએ. સો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ બેઝિક એલિમેન્ટ્સ એન્ડ ફીચર્સ ઓફ HRM. HRMના જે મૂળભૂત લક્ષણો છે એમાંનું પહેલું લક્ષણથી આપણે આજની ચર્ચા શરૂ કરશું. એન્ડ ધેટ ઇઝ ધ પહેલું, નંબર 1, HRM એ ખાલી જગ્યાનો એક ભાગ છે. જો ખાલી જગ્યા મેં એટલા માટે મૂકી છે, જસ્ટ ફોર યોર પ્રેક્ટિસ, કે તમે વિચારો કે અહીંયા આપણે કયો શબ્દ મૂકવો જોઈએ, વિચ વર્ડ ઇઝ એપ્રોપ્રિએટ ઇન ધીસ બ્લેન્ક. હવે પહેલી વાત, HRM શું છે? આપણે એના ટેકનિકલ પાસાની અને એના સમગ્ર સ્વરૂપને આપણે સમજવા માટેની આપણે ઓલરેડી જે કાંઈ ચર્ચાઓ છે આપણે કરી ચૂક્યા છીએ. કે શરૂઆતના તબક્કામાં જો જોવા જઈએ તો સંચાલન હતું, પછી કર્મચારી માટે જે કાંઈ સંચાલનની શરૂઆત થઈ એને પર્સોનલ મેનેજમેન્ટ કહેવામાં આવ્યું, અને જે લેટેસ્ટ કન્સેપ્ટ છે એને આપણે કહીએ છીએ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HRM. હવે આ HRM છે શું? આપણે ભલે એની માટે એમ કહેતા હોઈએ કે ભાઈ સારા કર્મચારીઓની પ્રાપ્ત કરવા, એને જાળવવા, એને વિકસાવવા એટલે HRM. આ એનો ટેકનિકલ અર્થ આપણે આપીએ છીએ, એમાં કંઈ કોઈ ખોટી વાત નથી. પણ આપણે એ વસ્તુ ક્લિયર કરવાની છે કે HRM વાસ્તવમાં શું છે. તો આપણે શરૂઆતમાં જ કીધું, મેં તમને પહેલાં જ કીધું હતું, તમને યાદ હોય તો, કે સંચાલનની મુખ્ય 4 બ્રાન્ચ, જેને આપણે સંચાલન કહીએ છીએ. જેને આપણે સંચાલન કહીએ છીએ. એ સંચાલનની મુખ્ય 4 બ્રાન્ચ છે. તો આપણે અહીંયા પાછું રિપીટ કરીએ છીએ. આ 4 બ્રાન્ચમાં પહેલું તો કે ઉત્પાદન સંચાલન, બીજું બજાર સંચાલન, ત્રીજું નાણાં સંચાલન, અને ચોથું માનવ સંસાધન સંચાલન. સંચાલનના આ 4 ભાગો, સંચાલનના આ 4 કાર્ય વિસ્તારો, ધ ફંક્શનલ એરિયાઝ, સંચાલનના ની આ 4 બ્રાન્ચ, 4 શાખા, આ સમગ્ર સંચાલન છે.
શું કે આમાં પેટા ઘણી બધી બ્રાન્ચો ને એવું હોય છે, પણ આપણે મુખ્ય જે કાંઈ તત્વો છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. તો આ સમગ્ર જ્યારે જૂથ બને ત્યારે એને આપણે કહીએ છીએ મેનેજમેન્ટ સંચાલન. હવે ઉત્પાદન જે છે એ ઉત્પાદન શું છે? તો કે ઉત્પાદન એટલે કાચા માલમાંથી તૈયાર માલ બનાવવાની પ્રક્રિયા. સાદા ભાષામાં કહીએ તો જે રો મટીરિયલ છે એ રો મટીરિયલને ફિનિશ્ડ ગુડ્સ તૈયાર માલમાં પરિવર્તિત કરવાની જે સમગ્ર પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ ઉત્પાદન. અને એની સાથે જોડાયેલી જે કાંઈ એક્ટિવિટીઝ છે એને સંભાળતો ભાગ, એને સંભાળતી શાખા, ધેટ ઇઝ કોલ્ડ ઉત્પાદન સંચાલન. એ ઉત્પાદન સંચાલન છે. બીજું તો કે વસ્તુ તૈયાર થઈ જાય પછી એને આપણે બજારમાં વેચવા માટે મૂકીએ તો વેચાણ અને વેચાણ સાથે સંકળાયેલી જે કાંઈ પ્રવૃત્તિ છે એને સંભાળતો વિભાગ, એને સંભાળતો ભાગ, એને સંભાળતી બ્રાન્ચ, શાખા, ધેટ ઇઝ કોલ્ડ બજાર સંચાલન. આપણે એને માર્કેટિંગ મેનેજમેન્ટ કહીએ છીએ. પછી તો કે એકમની અંદર નાણાં આવે છે, નાણાં જાય છે, આવક થાય, ખર્ચ થાય. જે નાણાં, જે આવક થાય એનું આખું વ્યવસ્થા ગોઠવવી પડે. જે કાંઈ વ્યવહારો થાય એની માટે થઈને હિસાબી વ્યવસ્થા છે એ ગોઠવવી પડે. તો એની માટે થઈ અને જે શાખા કામ કરે છે, જે ભાગ કામ કરે છે, વિભાગ કામ કરે છે એને આપણે કહીએ છીએ ધ કન્સેપ્ટ ઓફ ફિનાન્સ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલન. અને પછી આવે છે આપણું HRM, માનવ તત્વો સાથે સંબંધ ધરાવતો ભાગ, વિભાગ, શાખા, બ્રાન્ચ, ધેટ ઇઝ એ HRM. તો HRM શું છે? આપણે ખાલી જગ્યામાં લખવાનું છે HRM એ સંચાલનનો એક ભાગ છે. ઇટ ઇઝ એ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. ઇટ ઇઝ એ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. ઇટ ઇઝ ધ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ. ઇટ ઇઝ ધ ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. તમે કોઈ પણ આવા શબ્દોનો ઉપયોગ કરી શકો. ઇન શોર્ટ, પહેલું લક્ષણ, પાયાનું લક્ષણ, HRM એ કોઈ નવી વાત નથી, પણ એ એક સંચાલન છે અથવા તમે એમ કહી શકો કે સંચાલનનો એક ભાગ છે. ઇટ ઇઝ પાર્ટ ઓફ મેનેજમેન્ટ. ઇટ ઇઝ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ. ઇટ ઇઝ ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ. જ્યારે આપણે સમગ્ર સંચાલન કરીએ છીએ ત્યારે એ સંચાલનમાં ક્યાંક આપણે આ પણ કરીએ છીએ. ધેટ ઇઝ વાય એ સંચાલનનો એક ભાગ છે. તો આ એનું પહેલું લક્ષણ, પાયાનું લક્ષણ. બીજા લક્ષણ ઉપર આપણે વાત કરીએ. નંબર 2, HRM એ કાયમી અને સતત થતી પ્રક્રિયા છે. જો હવે આને કાયમી અને સતત પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? તો કે તમારે તમારા એકમમાં કામ કરતા માનવ તત્વો સાથે સતત રહેવાનું તો છે જ, સતત એની પાસેથી કામ તો લેવાનું છે, પણ સતત તમારે એની વ્યવસ્થા ગોઠવતી રહેવાની છે. સતત આ વસ્તુ ચાલતી રહે. આ વસ્તુ કોઈ એકાદ સમયગાળા પૂરતી મર્યાદિત નથી કે ભાઈ ચાલો એક સમયગાળામાં આપણે HRM કરશું, પછી પાછું એક સમયગાળો એવો આવશે કે એમાં HRMની કોઈ જરૂર, એવી કોઈ આ બાબત નથી. ઇટ ઇઝ એ કન્ટિન્યુઅસ એન્ડ ઇટ ઇઝ ધ પરમાનન્ટ પ્રોસેસ ઓફ બિઝનેસ. તમારે તમારા માણસોને હેન્ડલ કરવા, તમારે તમારા માણસોની માટે 3 વસ્તુ કરવાની છે. જો આપણે પહેલાં પણ વાત કરી હતી, આ લખ્યું હોય તો લખ્યું ન હોય તો લખી શકો છો, બરાબર છે. પછી આપણે આગળ વધીએ. તમે તમારી નોટ પાસે રાખતા હો તો તમે એમાં નોટ કરી શકો. HRM એ કાયમી અને સતત થતી પ્રક્રિયા છે. ઇટ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ એઝ વેલ એઝ ઇટ ઇઝ પરમાનન્ટ પ્રોસેસ ઓફ ધ બિઝનેસ ઓર બિઝનેસ એન્ટરપ્રાઇઝ. આ એકમની સતત અને કાયમી પ્રક્રિયા છે. હવે શું કામ છે? તો ચાલો આપણે એની એક સામાન્ય વાત કરી લઈએ. અને કાયમી શા માટે કહેવામાં આવે છે અને સતત શું કામ કહેવામાં આવે છે? તો કે એ આપણું કામ અથવા HRMનું કામ છે માનવ તત્વો મેળવવા
જાળવવા અને વિકસાવવા. જો આ ત્રણ મહત્વના એના અંગો, ત્રણ મહત્વના એના એલિમેન્ટ્સ, HRMના ત્રણ મહત્વના એલિમેન્ટ્સ. હવે આ ત્રણેય તમે જો કાર્યો જોવો અથવા ત્રણેય એલિમેન્ટ ઉપર તમે નજર નાખો તો તમને ખ્યાલ આવે કે આ સતત અને કાયમી કહી શકાય એવા એલિમેન્ટ્સ છે. આપણે આપણા એકમ માટે સતત માનવ તત્વો મેળવતા રહેવા પડે છે. 5 કામદારો જાય તો પાછા 5 લેવા પડે, પાછા બીજા મહિને અથવા પાછા થોડાક સમય પછી 2 જાય તો પાછા 2ને આપણે ક્યાંકથી મેળવવા પડે. સતત આપણે કર્મચારીઓને મેળવતા રહેવા પડે. પ્લસ આપણા એકમમાં કર્મચારીને મેળવી લેવાથી કાંઈ કામ થતું નથી, આપણે એને મેન્ટેન પણ કરવા પડશે, આપણે એને જાળવવા પડશે. એની સાથે જોડાયેલા જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો કાંઈ કોઈ સમયગાળા પૂરતા મર્યાદિત નથી હોતા, એ પ્રશ્નો બધા સતત ચાલતા રહેતા હોય છે. જેમ આપણા જીવનમાં આપણે જીવનની જે ઘટમાળ છે એમાં બધા પ્રશ્નો સતત આવતા રહેતા હોય. રોજબરોજ કાંઈક પ્રશ્નો ઊભા થાય, આપણે નિરાકરણ કરીએ. એક પ્રશ્ન ઊભો થાય તો એને આપણે દૂર કરીએ છીએ, પાછો બીજો પ્રશ્ન પણ ઊભો થયો હોય આપણે એને દૂર કરીએ. એક કંઈક ઇસ્યુ ઊભો થાય, આપણે એનું માટે કંઈક સોલ્યુશન લાવીએ, ત્યાં પાછો બીજો ઇસ્યુ ઊભો થાય. આમ સતત આપણી જિંદગી ચાલતી રહેશે. તમે માર્ક કરજો, આપણી જિંદગીમાં રોજબરોજ આ ઘટના બને છે. તો એમ એકમમાં પણ કર્મચારીઓના પ્રશ્નો સતત ઊભા થતા રહેતા હોય છે. બદલીના પ્રશ્નો, બઢતીના પ્રશ્નો, અપકર્ષના પ્રશ્નો, પનિશમેન્ટના પ્રશ્નો, ફરિયાદો, એનો નિકાલ, કામદારો સાથે સંબંધો જાળવવા. જો આ બધું સતત ચાલે છે અને આ બધું કાયમી છે. આ કોઈ એકાદ સમયગાળા પૂરતું મર્યાદિત વસ્તુ નથી. પણ તમારું એકમ એ એક પ્રકારનો સમાજ છે. યાદ રાખજો, યોર બિઝનેસ એન્ટરપ્રાઇઝ, યોર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ ઓનલી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન બટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ સોસાયટી. એક સમાજ છે અને સમાજમાં જેમ સતત પ્રશ્નો ઊભા થતા જાય, નવા નવા ઇસ્યુ ઊભા થતા જાય, નવા નવા મુદ્દાઓ ઊભા થતા જાય, એમ તમારા એકમમાં પણ આ બધી વસ્તુ સતત ઊભી થતી રહેતી હોય છે અને આ કાયમી વસ્તુ છે. તમે ગમે એવું સારું વાતાવરણ ઊભું કર્યું હોય, ફરિયાદો તો આવવાની જ, એનું નિરાકરણ તમારે પોઝિટિવલી લેવું જ પડે. ફરિયાદો આવ્યા એટલે કંઈ એનો અર્થ એવો નથી કે તમારા એકમમાં કંઈ ખામી છે. ફરિયાદો આવી એ સારી વાત છે અને આવે એટલે તમારે પોઝિટિવલી એની ઉપર વિચારી અને એનું સોલ્યુશન લાવવું પડે. સતત બદલીના પ્રશ્નો રહેતા હોય, સતત બઢતી માટેના પ્રશ્નો રહેતા હોય, સતત જેને કહેવાય કે કોઈને પનિશમેન્ટ આપવાના પ્રશ્નો રહેતા હોય. જો આવું બધું ચાલતું જ રહેતું હોય છે, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ એ પરમાનન્ટ પ્રોસેસ. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. અને છેલ્લે આપણે વિકસાવવાની વાત કરેલી કે ભાઈ તમારે તમારા એકમમાં જે લોકો કામ કરે છે એને વિકસાવવા પડશે, એ લોકોને ડેવલપ કરવા પડશે. તો એ પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તમારે સતત તમારા કર્મચારીઓની સ્કિલમાં વધારો કરતો રહેવાનો છે, એને ડેવલપ કરતી રહેવાની છે, એને નવું નવું શીખવતા રહેવાનું છે, સતત એને મોટિવેટ કરતા રહેવાના છે. આ બધું સતત અને કાયમી થતું કાર્ય છે. એટલા માટે તમે કહી શકો કે HRM એ સતત અને કાયમી થતી પ્રક્રિયા છે. આગામી ઓલામાં આપણે આગળ પાછી નવી વાત કરશું. થેન્ક યુ.